નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, તેમાં પ્રકરણ 7. પ્રકરણનું નામ છે અપૂર્ણાંક સંખ્યાઓ. આગળનું પ્રકરણ 6 હતું, જેમાં પૂર્ણાંક સંખ્યા શીખ્યા હતા. હવે અપૂર્ણાંક સંખ્યાઓ વિશે સ્વઅધ્યયન પોથી જે આ નવી આવેલી છે આ વર્ષે, તેનું સોલ્યુશન આજે આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પ્લે સ્ટોરમાં જઈ અપડેટ તેનું વર્ઝન કરી લે, જેથી ઘણા બધા નવા ફીચર્સ તેની અંદર મૂકવામાં આવેલા છે. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો. PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાં સમજ પાકી કરીએ. તેની અંદર જે -3 થી વચ્ચે 0 અને પછી 1, 2, 3, તો આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે ધન પૂર્ણાંકની વાત કરીએ તો આટલા છે એ ધન પૂર્ણાંકની અંદર આવે, અને આ બધા છે માઇનસની અંદર, આ બધા ઋણ પૂર્ણાંકમાં આવે. હવે જે આ વચ્ચેનું જે આ શૂન્ય વધ્યું છે તે ધન કે ઋણ બંનેમાંથી એક પણ પૂર્ણાંક આવતો નથી. ઓકે, જે આ પ્લસવાળું છે, કોઈ માઇનસની નિશાની નથી, તે ધન પૂર્ણાંક આવે, અને આ માઇનસવાળા જેટલા છે એ બધા ઋણ પૂર્ણાંક કહેવાય. ઓકે, ચલો બસ આ જ શીખવાનું છે આ ચેપ્ટરની અંદર. આગળ વધીએ. સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખવાનો છે. તેમાંનો પહેલો છે, નીચેનામાંથી કયો અપૂર્ણાંક 4/5નો સમ અપૂર્ણાંક નથી? ઓપ્શન ડી, 9/15. તો મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને અમારા વિચારો જવાબ સ્વરૂપે રજૂ કરવામાં આવેલા છે. ગણિત એક એવો વિષય છે જે તમારે જાતે ગણવાનું છે. આ સોલ્યુશન સ્વરૂપે જ તમને તમારા જવાબની ખરાઈ કરવા માટે જ વિડીયો બનાવવામાં આવ્યો છે. બેઠો ઉતારો કરવાનો નથી. બીજાની અંદર જવાબ આવશે ઓપ્શન બી. ત્રીજું છે, 11/7નું મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ કયું છે? ઓપ્શન સી. ચોથાની અંદર 4.1/5 એ કેવી સંખ્યા છે? તો મિશ્ર અપૂર્ણાંક છે, કારણ કે જો આ રીતનું આગળ આવતું હોય તો એ મિશ્ર અપૂર્ણાંક કહેવાય. આ રીતે આવતું હોય તો આ મિશ્ર અપૂર્ણાંક કહેવાય નહીં. ઓકે, આગળનું આવતું હોય 4.1/5, આવું જ્યારે બોલીએ એ બધું મિશ્ર અપૂર્ણાંક કહેવાય. પાંચમું છે, જે અપૂર્ણાંકમાં અક્ષની કિંમત છેદ કરતા ઓપ્શન બી નાની હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. એટલે કે અંશની કિંમત છેદ કરતાં નાની હોય, એટલે કે 1 હોય અને નીચે 2 હોય, એટલે કે જે આ અંશની કિંમત છે એ આના કરતાં નાની હોવી જોઈએ. ઓકે, અહીંયા માની લો કે 4 હોય અને નીચે 3 હોય, તો આ શુદ્ધ અપૂર્ણાંક છે. આ શુદ્ધ અપૂર્ણાંક કહેવાશે? નહીં કહેવાય. કેમ? કારણ કે આના કરતાં નીચેની છે નાની સંખ્યા છે, એની જગ્યાએ આ છે નીચેની સંખ્યા મોટી હોવી જોઈએ. ઓકે, છઠ્ઠું, અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ત્યારે જ કહેવાય જ્યારે અંશ અને છેદનો સામાન્ય અવયવ ફક્ત ખાલી જગ્યા જ મળે. ઓપ્શન બી 1. સાતમું છે, તેમાં એ જવાબ આવશે. આઠમું છે, 5/7 સંખ્યા રેખા પર નીચેનામાંથી કઈ સંખ્યાઓની વચ્ચે દર્શાવી શકાય? ઓપ્શન એ 0 અને 1ની વચ્ચે. નવમું છે, કોઈપણ અપૂર્ણાંકના કેટલા સમ અપૂર્ણાંક મેળવી શકાય? ઓપ્શન ડી, અસંખ્ય. 10મું છે, 5 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે? તો 24 કલાક હોય કુલ દિવસમાં, તો 24 નીચે લખવાના છે, ઉપર 5 કલાક લખવાના છે. આ 5 કલાકનો ભાગ છે એટલા માટે નીચે કુલ કલાક લખવાના છે, ઉપર માગ્યા હોય તે. પ્રશ્ન 2, નિશાની મૂકવાની છે, તો આ પ્રમાણે તમે નિશાની મૂકી શકશો. વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. તેમાંનું પહેલું છે, જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહે છે. સાચું. 10/3 શુદ્ધ અપૂર્ણાંક છે. શું કહેવાય? શુદ્ધ કહેવાય અને નહીં કહેવાય. કેમ?
કારણ કે આ અંશ છે એના કરતાં છેદ છે એ મોટો હોવો જોઈએ, અહીંયા તો નાનો છે, માટે અશુદ્ધ પૂર્ણાંક છે, માટે આવશે ખોટું. ત્રીજું છે તેમાં ખરું આવશે, ચોથામાં ખોટું, પાંચમું ખોટું છે અને છઠ્ઠું મિશ્ર અપૂર્ણાંકનો પૂર્ણ ભાગ 5 છે અને અપૂર્ણ ભાગ 1/2 છે. સાચું. આ જે છે ને એ પૂર્ણ ભાગ છે અને આ અડધો ભાગ છે, એટલે કે અપૂર્ણ ભાગ છે. ઓકે. પ્રશ્ન 4. આપેલ અપૂર્ણાંકોની સંખ્યા રેખા પર દર્શાવો. તો આ મુજબ તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકશો. સંખ્યા રેખાની આ બાજુ જેમ જતા જઈએ તેમ ધન પૂર્ણાંક આવે, 4, 5, 6, 7, 8 એ રીતે. અને આ બાજુ જેમ જતા જઈએ તેમ ઋણ પૂર્ણાંક આવે, -2, -3, -4, -5 તે રીતે. વચ્ચે શૂન્ય આવે. પ્રશ્ન 5. અપૂર્ણાંકોને શુદ્ધ અને અશુદ્ધ પૂર્ણાંકમાં વિભાજિત કરવાના છે. તો શુદ્ધ પૂર્ણાંકો આ મુજબ છે, અશુદ્ધ પૂર્ણાંકો આ મુજબ છે. ટૂંકમાં તમને સમજાવી દઉં. શુદ્ધ પૂર્ણાંકની અંદર જ્યાં નીચેના જેટલા અપૂર્ણાંકો છે એ આ ઉપર છે એના કરતાં નાના હોવા જોઈએ. ઉદાહરણ તરીકે આ છે, આમાં નીચેનું મોટું છે, નીચેનો છેદ છે તે આના કરતાં મોટો હોવો જોઈએ, અહીંયા પણ આના કરતાં મોટો, અહીંયા પણ આના કરતાં મોટો છે, અહીંયા પણ મોટો છે, અહીંયા પણ મોટો છે, અહીંયા પણ આના કરતાં મોટો છે. એનો મતલબ શુદ્ધ પૂર્ણાંક છે. અશુદ્ધ પૂર્ણાંકની વાત કરીએ તો આના કરતાં અંશ મોટો હોય, એટલે કે આ જે છે એ છેદ કરતાં મોટો હોવો જોઈએ, આના કરતાં આ મોટો, આના કરતાં આ મોટો છે. ઉપરનું મોટું હોય, ઉપરનો આંકડો, તો અશુદ્ધ પૂર્ણાંક કહેવાય, અને નીચેનો આંકડો મોટો હોય તો શુદ્ધ પૂર્ણાંક કહેવાય. પ્રશ્ન 6. આપેલા અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. એટલે જ્યાં સુધી છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડવાનું, અને ના ઉડે એટલે આપણનું આ અતિ સંક્ષિપ્ત રૂપ મળી જાય. 16 અને 52. 16ના ચોખ્ખું 16 અને 13 ચોક 52. 4 4 ઉડી ગયા, 4/13 વધ્યા, તો 4/13. હવે મને કોઈ કહેશે કે આ 4/13 વધ્યા તો આ શુદ્ધ પૂર્ણાંક છે કે અશુદ્ધ? કેવો? નીચે છેદ છે એ વધારે મોટો હોય, અંશ કરતાં મોટો હોય તો કેવું કહેવાય? શુદ્ધ પૂર્ણાંક. ઓકે, શુદ્ધ પૂર્ણાંક છે. આ નીચેનો છેદ છે મોટો હોય તો શુદ્ધ પૂર્ણાંક, અંશ મોટો હોય તો અશુદ્ધ. અંશ યાદ રાખવાનું. રેડી? સમજાઈ ગયું? યાદ રાખવાનો. અંશ એટલે અંશ મોટો હોય તો અશુદ્ધ અને છેદ મોટો હોય તો શુદ્ધ. ઓકે. આ બીજાનો છે, જવાબ 2/5 આવશે. 7 7 ઉડી ગયા, આટલું વધ્યું. આ પણ શુદ્ધ પૂર્ણાંક છે. પ્રશ્ન 7. 24/36નું સમ અપૂર્ણાંક શોધો અને તેનો અંશ 6 હોય. અંશ 6 હોય તે શોધવાનું. 4 4 ગયા, 6/9. આ પણ શુદ્ધ પૂર્ણાંક છે. પ્રશ્ન 8. નીચે આપેલ દરેક ચોરસ ખાનામાં સાચી સંખ્યા મૂકો. તો અહીંયા 5 છે તો કેટલા વડે ગુણ્યા? 5 તરી 15, તો ઉપર પણ 3 વડે ગુણવાના, 3 તરી 9, 7 તરી 21, તો 4 તરી 12, અને અહીંયા 16 છે. આનું કેમ કરશું? તો ચોખ્ખું ઉપર 10 ચોક 10 ગુણ્યા 4, 10 ચોક 40 થઈ ગયા. નીચે ચોખ્ખું 16. ઓકે, 4 4 ઉડી ગયા, હજુ પણ ઉડે. 10નો ઘડિયો તો 2 ગુણ્યા 5 અને 4 એટલે 2 ગુણ્યા 2, 2 દુ 4, 2 2 ઉડી ગયા. 5/2 જવાબ આવ્યો. હા, આ કોણ કહેશે 5/2 આવ્યું એ શુદ્ધ છે કે અશુદ્ધ? અંશ મોટો હોય તો અશુદ્ધ. ઓકે, તો નીચેના 2 છે આપણને અહીંયા આપેલા છે, 5 આપણે જવાબ તરીકે અહીંયા લખવાના છે. ઓકે, નેક્સ્ટ. સાદુરૂપ આપો. સાદુરૂપ આપવાનું છે. અહીંયા સરવાળો છે તો બંને છેદ સરખા છે, માટે 15/15. આ 2નો સરવાળો કરવાનો છે. તો 7 ને 3 10, 10/15, છેદ ઉડાડતા 2/3 જવાબ આવશે, જે આ અંશ નાનો છે એટલે કે છેદ મોટો છે તો માટે શુદ્ધ પૂર્ણાંક. બીજો છે તેમાં 1 અષ્ટમાંશ, આ પણ શુદ્ધ પૂર્ણાંક છે. ત્રીજો છે બાદબાકી કરવાની છે. અહીંયા ઓકે, અહીંયા જુઓ, અહીંયા 20 છે તો 20ના 20 અહીંયા રાખ્યા છે. નીચે 1 વડે ગુણ્યો, ઉપર પણ 1 વડે. હવે અહીંયા 20 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? લસા લેવો પડે. પણ અહીંયા 20 લેવા માટે કેટલા વડે ગુણવા પડે? તો 5 ચોક 20, 4 વડે ગુણવા પડે. તો અહીંયા 4 વડે નીચે ગુણ્યા, તો ઉપર પણ 4 વડે ગુણવા પડે. તો આ ચોખ્ખું 16 થયા, અને આ 5 ચોક 20 થયા. ઓકે, આ 7 એકા 7 થયા, અને આ 20 એકા 20 થયા. ઓકે, હવે શું કરવાનું છે કે જ્યાં 20 એ 20 છેદમાં નીચે સરખા આવી ગયા તો છેદમાં નીચે 20 લખી દીધા. હવે
આ 16 અહીંયા લખી દેવાના, 7 અહીંયા લખી દીધા, વચ્ચે નિશાની માઇનસની. 16માંથી 7 જાય તો 9 વધશે, 20ના 20. હવે કોઈ મને કહેશે કે આ જે અપૂર્ણાંક આવ્યો શુદ્ધ છે કે અશુદ્ધ? નીચેની સંખ્યા મોટી છે, છેદ મોટો છે, માટે શુદ્ધ પૂર્ણાંક આવશે. ચોથો દાખલો છે, અહીંયા 4 દુ 8 અને 1 સરવાળો કરવાનો 9, 9ના છેદમાં 4 અને અહીંયા 5 તારી 15, 15 ને 2 17 ના છેદમાં 5. અહીંયા 5 છે, અહીંયા 4 છે, નીચે સરખું કરવું પડે તો બંને બાજુ 20 20 કરવે તો આ બાજુ ઉપર છે. ઓકે, કાઢી દઉં પહેલાં. આ 4 છે તો અહીંયા 5 વડે ગુણવા પડે તો ઉપર પણ 5 વડે ગુણવા પડે. અહીંયા 5 છે તો નીચે 4 વડે ગુણો, 5 ચોક 20 તો ઉપર પણ 4 વડે ગુણવા પડે. તો આ રીતે આપણે કરતા 5.13/20 જવાબ મળે છે. મિત્રો, આ ગણિત છે તમારે જાતે ગણવાનું છે. ના સમજાય તો જ સોલ્યુશન સ્વરૂપે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અને આ એક વ્યક્તિગત ચેનલ છે. 5માનો જવાબ આ પ્રમાણે તમે મેળવી શકશો. પ્રશ્ન 10. નચિકેત ચિત્રના 7/10 ભાગ અને પ્રાંશુલ ચિત્રના 3/10 ભાગમાં રંગ પૂરે છે. તો તેમણે બંને મળીને ચિત્રના કેટલા ભાગમાં રંગ પૂર્યો? એનો મતલબ બંનેનો સરવાળો કરવાનો. 7 ને 3 10, 10ના છેદમાં 10, તો એક ભાગમાં એટલે કે આખા ચિત્રમાં રંગ પૂર્યો. પ્રશ્ન 11. 7/9 મીટર લાંબી રિબિનના 2 ભાગ કરવામાં આવે છે. એક ટુકડો 1/3 મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે? 7/9 મીટર છે, એક ટુકડાની લંબાઈ 1/3 છે, તો જે કુલ જે ટુકડો હતો એમાંથી આ જે ટુકડો બાદ કરો તો આપણને જવાબ મળે 4/9 મીટર. જાતે કરીએ, આ તમારે પ્રવૃત્તિ કરવાની છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.